રોઈ રોઈને મેં તો રોઈ રોઈને મેં તો થોડી અખિયા હરીને ભજાવીના પ્રભુને ભજાવીના બહુ દુખિયા રે રે મારે બાળપણની પ્રીતું રે આવી પૂર્વ જન્મની પ્રીતું રે એ માવા મોલે આવજો ઓધા મોલે માવા મોલે આવજો જોઈ જોઈને ઓરિયે જાતું બીબા વિના નહીં પડે ભાજુ બીબા વીણા નહીં પડે બાજું બીબા વીણા નહીં પડે બાજું બાર જીલે ભીતું રે બાર જીલે ભીતું રે એ માવા મોલે આવજો ઓધા મોલે આવજો પ્રીતું છે પુરવની એ પ્રીતું પુરવની પ્રીતું છે પુરવની એ નવ્યું નહીં થા મારા નાથજી રે એ મેં મારી જા પ્રીતું છે પુરવની ઓધા નવ્યું નહીં થા હે મારા નાથજી રે એ મેં વારી જા તાણી નવો તૂટે તાણી નવ તૂટે હે
મરને જાય આ શરીર ઉદ્ધવજી વાતું કોને જઈને કરીએ મારું ચિત્રડું ચોરાયલ રે એ મારું મનડું હેરાયલ રે કોડીલા કુંવર કાન સે કોડીલા કુંવર કાન વૈરાગણ થઈને વૈરાગણ બનીને મારો મારો જન્મ ગુમાવ્યો રાણાજી એ બનીને જન્મ ગુમાવ્યો વાળી છે જોડીને મેં તો વાળી જોડીને મેં તો માંગી ભીખિયા રાણા વાળી છે જોડી ઓ મેં મુલિયા પીર પરબના સતની જોડી મારે શિરે ધરી વાળી જોડીને મેં તો માંગી ભીખિયા રાણા હરીને ભજ્યા વિના પ્રભુને ભજ્યા વિના બહુ દુખિયા રોહિદાસ મળ્યા બેની મીરા બોલ્યા એ ગુરુગમ મળી ગુરુગમ મળી હવે છઈએ સુખિયા આવો વાલમ કરીએ વાતો જી
આવો યા તમ કરીએ વાતો તમ વિના નથી જીવાતું મળ્યું છે એકાંતો મળ્યું છે એકાંતું હૃદયને મળ્યું એકાંતું ઉધામોને આવજો પૂર્વજન્મની પ્રીતું એ રૂડી રામ ભજાની રીતું રે માવા મોલે આવજો ઓધા મોલે આવજો દાસી ઉપર આ કેવો દાવો હૃદય મંદિરે નાવે મારે મોલે નાવે માવો આવડો ભાવો આવ્યો ક્યાંથી આવ્યો શું ભાવો ઓધા મોલે આવજો માવા મોલે આવજો ભગવાન રામદેવજી મહારાજ મોટા ભાઈ પ્રેમદેવજી મહારાજ માસીના દીકરા હરભુજી ભાઈ ચોપાટના એકાગ્રતાના નિર્ણય લેવાના આ દાવ ખેલે છે એમાં ડાબે હાથે પાસા ઢાળ્યા અને જમણો હાથ પેસાર્યો કેટલી વાર થઈ હાથ તો એટલે બધે જતો રહ્યો બ્રહ્મદેવને કોઈ નવાઈ ન લાગી કારણ કે એ તો સાક્ષી હતા ને સાક્ષી હતા આત્મા તો તટસ્થ કુટસ્થ સાક્ષી છે એને કશી નવાઈ નથી લાગતી પ્રેમ રસ પીતો ભક્તિ રસ પીતો સોમ રસ પીતો અમૃત પી કે ઝેર પી એમાં એને કોઈ અસર નથી કોઈ એમ કદાચ માનતું હોય કે મારો આત્મા દુઃખી થાય ના 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 એ અજ્ઞાનથી દુઃખી થાય છે એ જીવાત્મા છે જડ આત્મા છે શરીરના હુંપણાથી બંધાયેલો મારાપણાથી ચારે બાજુથી ઘેરાયેલો એ કદાચ દુઃખી થતો હોય વલુપાત કરતો હોય પોતે પોતાના જીવનનો અણમોલ અવસર ગુમાવ્યા ને રડતો હોય આવી રીતે હરભુજીને વિસ્મય થયું અરે થોડી વારમાં તો હાથ પાછો આવ્યો અરે ભગવાન આ હાથને આટલું બધું કઈ બાજુ મોકલ્યો હતો ભાઈ એક મારો ભક્ત ઘણા સમયથી પીડાતો હતો બૂમા બૂમ કરતો હતો
અને છેલ્લે ડૂબવાની અણી ઉપર આવ્યો ત્યારે મારો હાથ પહોંચાડીને એના જહાજને કિનારે લઈ ગયો. અરે ક્યાં રણમાં અને ક્યાં સમંદર, અને હાથેથી તો કઈ જહાજ કિનારે નહીં જાતું હોય. અરે એટલે ભગવાન હરભુજીના વિસમયને એને આશ્ચર્ય થયું, ને આશ્ચર્યને શાંત કરવા ભગવાન શાન કરે છે કે ભાઈ મારા કોટની બાઈ ભીની થઈ છે, એને જીભ લગાડો, એ ખારું લાગે તો મારો હાથ દરિયે ગયો એવું માનજો. હાવ નજીક રહેવા વાળા તો જુઓ, હરભુજી ઊભા થયા, સાચુકલી જીભને માન્ય નથી કરતા, બોલે જીભને માનતા નથી, અને પોતાની જીભે એ ખારું પરખવા ગયા. એટલે બોલે છે કે મારો હાથ દરિયે ગયો હતો, પણ છતાંય પોતાની જીભને ખાતરી કર્યા પછી માનો. અને જીભે જ્યાં કોટની બાઈને સ્પર્શ કર્યો, જીભ સ્પર્શી એને ઘડીએ તો એનું આશ્ચર્ય સમાઈ ગયું. અહો ભગવાન, અહો પ્રભુ, અરે અવતાર, આપ ક્યાં રહો છો? આપ કોણ છો? અમારી સાથે રહી અમને બધી પ્રકારના લાડ લડાવો છો, પરંતુ તમે અમારાથી કોઈ જુદી પંક્તિમાં, જુદી ગતમાં, કોઈ જુદા જ લોકમાં રહો છો. કહો ને મહારાજ, કહો ને કીર્તાર, કહો અવતાર, તમે ક્યાંના છો? ભગવાને એકદમ સસ્મિત હસતા હસતા કહ્યું, ભાઈ આ તમારા કોટની બાઈને તમારી જીભ સ્પર્શી એટલે તમને આશ્ચર્ય લાગ્યું, પરંતુ હજી એક દી એવું કહેતા હતા, વાયરો વાયો છે એને બદલે મેહુલો વળશે મૂસળધાર. જી હા, ઘણો બાબા. ભગવાન કહે તમને તમારો પોતાના હૃદયનો ભાવ જાગશે ત્યારે હું તમને મારા દેશમાં લઈ જઈશ. ભાઈ એવું કહીને ભગવાને હરભુજી માસીના દીકરા એને સાંત્વન આપ્યું અને વચન આપ્યું કે હું મારા દેશમાં લઈ જઈશ, હું મારા દેશમાં લઈ જઈશ. એમાં સમય ભરાણો કઈ રીતે કે બધાને હવે કોઈ શમશાને જવાની ગણતરી નથી. કોઈના ઘરનું કોઈ મૃત્યુ પામે તો સીધા રામદેવજીના ચરણમાં અને વાયા અજમલજી દ્વારા ફરિયાદ કરવાની બધાને ખબર પડી ગઈ. અજમલ ઘર અવતાર, પ્રસન્ન રહો. એટલે રામદેવજી મહારાજ પાસે મૈયત મૂકે અને અજમલજી મહારાજને કહે છે, એકનો એક નોધારાનો આધાર, બાપજી આપ આજ્ઞા કરો, આપ કહો તો રામદેવજી આ એક પલમાં આને સજીવન કરી દેશે. આવી રીતે બધાને જીવતા 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 કોઈ શમશાને ન જાય, ભગવાનના શરણમાંથી જીવતો એ હાલતો ઘરે જાય. ચારે બાજુ આ મૃત્યુલોકમાં અમરલોકની વાયકા ફેલાઈ ગઈ કે આવું કોણ છે? તો કે રણુજાનો રાજા. આવું કોણ છે? અજમલ ઘર અવતાર. આવું કોણ છે? કે દ્વારકાનો નાથ. ભગવાને વિચાર કર્યો કે હવે આ રાજવી રૂપને પડદે કરું, પણ એની સાથે ભગવાનને વિચાર આવ્યો કે મેં ભાઈને વચન આપ્યું છે, એક સંદેશો મોકલ્યો કે તમે જલ્દી પધારો, મારે પડદે થવું છે, પડદે થવું છે. પણ કોઈ સંદેશો, હરભુજી એવા શૂરવીર હતા કે એની સામે આવો સંદેશો લઈને જાવું એ જેનું તેનું તો કામ જ નહીં. હાજી, પોકરણના એક સાધુનું નામ બતાવ્યું. રઘુરામ નામના એક સાધુએ હરભુજીને સંદેશો રૂબરૂ આપ્યો
અને સંદેશો સાંભળતા હરભુજીના રોમે રોમમાં રામદેવ પ્રત્યેનો વિરહ જાગ્યો, ભગવાન પ્રત્યેનો વિરહ જાગ્યો. કોઈ રીતે સંદેશો ગળે ન ઉતરે છતાંય હમણાં જાણે કાળજું ફાટી પડશે. પરંતુ ભટિયાણી કહે છે, સ્વામી આટલી ઉતાવળ ન કરો, જરા પરખ તો કરો, પરખ તો કરો. અને પછી ઘોડો લઈ અને પવન વેગા હરભુજી ભગવાનને મળવા જ્યારે દોડ્યા છે ત્યારે હરજી ભાટીએ એનો મહિમા ગાયો છે. શ્વાસ એટલો અધીરો છે, મન ભાગે છે પણ મનની ગતિ થોડી લાગે છે. ભગવાનને ખ્યાલ આવ્યો કે હવે હરભુજી મને પ્રમાણિત જોઈ ગયા છે, હવે મારા વિરહમાં કદાચ પ્રાણ કાઢી નાખશે. એટલે ભગવાન રણુજાની ધાર ઉપર નીલમ ઘોડાને લઈ પોતે ઊભા છે, પ્રસન્ન પ્રસન્ન થઈને ઊભા છે. એ હરભુજીની નજરમાં આવ્યું અને ઘોડો જ્યાં નજીક આવ્યો એ ઘોડામાંથી એવડી છલાંગ મારી કે ભગવાન એને થાંભી લીધા. નહીં તો હરભુજી કદાચ કેવી રીતે શરીર એનું ફેંકા જાય. પરંતુ ભગવાને હૃદય લગાડ્યા. એ તેરે પ્રીતે એ ભાઈ પરસ્પર એ ભેટિયા બેટિયા તેને પ્રીતે રે દોનું બાંધો અન કીધી એણે કુસુમાતણી એ મનવા એવી કીધી એણે કુસુમાતણી મનવા એવા ઘોડલા ચરણતા એ દીઠ્યા રામા રામા પીરના જીજી હરભુજીને એ હરભુજીને હૈયે હરો ખોય પા ઘોડલા ચરણતા એ દીઠ્યા રામા રામા પીરના હે પ્રભુ, आंखों ये देखेली साची के काने सांभळेली साची। हे बाबा, ये कानों से सुनी वो सही के आंख देख रही वो सही।
એવી ભ્રાંતિ મારી ભાંગો ભાંગો રે હર ભોજી આવું બોલ્યા ભ્રાંતિ મારી ભાંગો આવું હર ભોજી બોલિયા એવા સાંભળ્યા એ સાંભળ્યા એવા સાંભળ્યા અમંગળ સમાચાર વચન ને વધાવી પીર રામદેવજી આવું બોલિયા વચન ને વધાવી પીર રામદેવજી બોલિયા એવો લીધો મેં તો એ હર ભુજી લીધો મેં નકલંગ નો અવતાર ઘોડલા ચરણતા એ દીઠ્યા રામા પીરના ઘણી ખમા મારા રામા તમને જાજી વધાયું મારા રામા અજમલજી ને ઘેર ધામા એ જી વધાયો સુણી એ માનવ મેળો ઉમટ્યો વધાયો સુણી એ માનવ મેળો માનવ મેળો ઉમટ્યો જોવા ચાલ્યા જોવા હાલ્યા સમાધિ તણા એ પ્રમાણ તો જોવા ચાલ્યા
समाधि तणाए प्रमाण घोड़ला चरणता ए दीठ्या रामा रामा पीरना समाधि खोली पीर गए बीवाणी ओ चिरा तेरी समाधि खोली रे पीर गए बीवाणी ओ चिरा तुम खोल्या मारा वचनो तना ए दीदा खोल्या मारा ढाका धर्मना प्रमाण घोड़ला चरणता हे दीठ्या रामा रामा पीरना प्रभुजी ने हये हर खयपा एयपा हरिना शरण मा ए हरजी आव बोलिया बाबा दे जो यमने सदाए चरणों मावा घोड़ला चरणता रे दीठ्या रामा रामा पीरना पीर रामा ए भणे नामा मारा संत सघड़ा